અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓને ડીઈઓએ કડક નોટિસ આપી છે। સરકારી ગ્રાન્ટની રકમ પરત ન કરનાર શાળાઓ સામે લાલાંક કરવામાં આવી। 2,91,00,000ની રકમ વસૂલવા અંતિમ નોટિસ અપાઈ। મણિનગરની જય સોમનાથ હાઈસ્કૂલના સૌથી વધુ 62.55 લાખ બાકી છે। આશ્રમ રોડની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના 29.79 લાખ બાકી। 5 શાળા એવી છે કે જેની 12 લાખથી વધુની રકમ સરકારમાં લેણી છે। રકમ ન ચૂકવનાર શાળાઓની પ્રોપર્ટી ટાંચમાં લેવાની પણ તૈયારી। જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટરને શાળાઓની યાદી સોંપશે। વર્ષોથી સૂચના છતાં રકમ જમા ન કરાવાતા કડક પગલાં લેવાઈ રહ્યા છે। પુરાવા રજૂ કરવા અથવા તો રકમ ભરી દેવા શાળાઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું। ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી, તેમને રિકવરી ભરવા બાબતે સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે આ અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી જ્યારે તમારી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે જો ચલણથી ભરી હોય તો ચલણની કોપી, અને જો તમે વેવ કરાવી હોય તો તમે વેવના આધારો અહીંયા રજૂ કરો। અર્થાત જો તમે આ બાબતે રજૂઆત કરવી હોય તો કરી શકો છો, નહીંતર તમારી આ બાબતની જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજી તમારી મિલકત જે છે એને એમાં બોજો દાખલ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીને લખવાની ફરજ પડશે।